રાજકોટ રેન્જ પોલીસે જામનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી। જામનગરના ખીમરાણા ગામ પાસે રૂપારેલ નદીમાંથી રેતી ચોરી કરતા આરોપીઓને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહીમાં કુલ 1 કરોડ 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સરકારી અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા માટે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આપવામાં આવેલા કડક આદેશો અનુસાર પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી। ચોક્કસ માહિતી મળતા પોલીસની ટીમે ખીમરાણા ગામની સીમમાં રૂપારેલ નદી પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન મુખ્ય આરોપી દયાળજી માંડવિયા સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી 4 જેસીબી મશીનો, ટ્રોલી સહિતના 6 ટ્રેક્ટરો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, જામનગરમાં પણ મહત્વપૂર્ણ આ કાર્યવાહી કરવામાં આવી અને ખીમરાણાની રૂપારેલ નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન ઝડપાયું છે। શું કાર્યવાહી, હિરેન? જી અંકુર, ચોક્કસ જણાવી દઉં કે જામનગરના જે ખીમલિયા ગામ છે ત્યાં રૂપારેલ નદીમાં જે ખનન થઈ રહ્યું હતું જેની જાણ થતાની સાથે જ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પણ મોટી વાત એ છે કે જે આ કાર્યવાહી છે તે રેન્જ આઈજીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે જામનગર ખાણ ખનીજ વિભાગ હોય કે જામનગર પોલીસ તંત્ર ક્યાં અત્યારે શું કરે છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે રેન્જ આઈજીની ટીમ રાજકોટથી જામનગર આવી કાર્યવાહી કરે છે તો જે સ્થાનિક પોલીસ છે, સ્થાનિક ખાણ ખનીજ વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક સૂચવું હોય તેવું લાગે છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર જે ખીમરાણા ગામે જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ જે આગળની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે। જી અંકુર, બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। રૂપારેલ નદીના પટમાંથી ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું અને પૂરજોશમાં લીઝ વગર નદીમાં રેતી ખનનની આખી કામગીરી એ ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી, જેના કારણે તંત્ર એક્શન મોડમાં આવ્યું। પોલીસ ત્યાં એ ઘટના સ્થળ પર પહોંચે છે અને આ રેતી ખનનની કામગીરી ચાલતી હોય છે ત્યાં દરોડાની કાર્યવાહી કરે છે। અમે આપણે 2 દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। એક છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં કલેક્ટર એ હરકતમાં આવ્યા પૂરજોશમાં। ભલે શુક્રવાર, શનિવાર, રવિવારની રજા, પણ કલેક્ટરની ટીમ એ અહીંયા દોડતી દેખાઈ। ખનીજ માફિયાઓ એ વિસ્તારમાં બેફામ બન્યા હતા, એની પાછળ ટીમ પડી અને વાહનો ડિટેઇન કર્યા છે। તો જામનગરમાં પણ મહત્વપૂર્ણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી। રેતી ખનન પર દરોડો પાડ્યો।